પ્રાગૈતિહાસિક કાળના મુખ્ય ભાગો જણાવો. પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. પ્રાગૈતિહાસિક કાળના મુખ્ય ભાગો જણાવો. પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. ગુજરાતમાં આવેલ ધારવાડ ભૂસ્તર કયા યુગના છે? અજીવમય યુગ. ગુજરાતમાં આવેલ ધારવાડ ભૂસ્તર કયા યુગના છે? અજીવમય યુગ. હાલના કયા વિસ્તારમાં પ્રાચીન જીવમય યુગના અવશેષ મળે છે? તે ક્યાં નામે ઓળખાય છે? દાંતા, પાલનપુર, ઈડર અને તે દિલ્હી વિભાગ સ્તર તરીકે ઓળખાય છે. હાલના કયા વિસ્તારમાં પ્રાચીન જીવમય યુગના અવશેષ મળે છે? તે ક્યાં નામે ઓળખાય છે? દાંતા, પાલનપુર, ઈડર અને તે દિલ્હી વિભાગ સ્તર તરીકે ઓળખાય છે. ગુજરાતમાં હાલનો કયો વિસ્તાર મધ્ય જીવમય યુગનો ગણાય છે? તેને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? કચ્છ સૌરાષ્ટ્ર, જુરાસિક વિભાગ, ગોંડવાના ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હાલનો કયો વિસ્તાર મધ્ય જીવમય યુગનો ગણાય છે? તેને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? કચ્છ સૌરાષ્ટ્ર, જુરાસિક વિભાગ, ગોંડવાના ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા યુગમાં ડેક્કન ટ્રેપ અસ્તિત્વમાં આવ્યો હતો? તે હાલ ગુજરાતમાં કયા જોવા મળે છે? નૂતન જીવમય યુગમાં, જે ગિરનાર અને પાવાગઢમાં જોવા મળે છે. કયા યુગમાં ડેક્કન ટ્રેપ અસ્તિત્વમાં આવ્યો હતો? તે હાલ ગુજરાતમાં કયા જોવા મળે છે? નૂતન જીવમય યુગમાં, જે ગિરનાર અને પાવાગઢમાં જોવા મળે છે. ગિરનાર અને પાવાગઢ કયા યુગમાં અસ્તિત્વમાં આવ્યા હતા? નૂતન જીવમય યુગમાં. ગિરનાર અને પાવાગઢ કયા યુગમાં અસ્તિત્વમાં આવ્યા હતા? નૂતન જીવમય યુગમાં. સસ્તન પ્રાણીઓનો વિકાસ અને માનવ ક્યારે જન્મ્યો હતો? નૂતન જીવમય યુગમાં. સસ્તન પ્રાણીઓનો વિકાસ અને માનવ ક્યારે જન્મ્યો હતો? નૂતન જીવમય યુગમાં. પ્રાચીન પાષાણ યુગના કેટલા પ્રકાર પડે છે? આદ્ય પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને અંત્ય પ્રાચીન પાષાણ યુગ. પ્રાચીન પાષાણ યુગના કેટલા પ્રકાર પડે છે? આદ્ય પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને અંત્ય પ્રાચીન પાષાણ યુગ. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાચીન પાષાણ યુગના અવશેષો કોણે શોધ્યા હતા? ક્યાં વર્ષે? સ્થળ? રોબર્ટ બ્રુસ ફૂટે, 1893, વડોદરા રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટ પેડામલી ખાતેથી અને લાંઘણજ માંગ 1941મી. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાચીન પાષાણ યુગના અવશેષો કોણે શોધ્યા હતા? ક્યાં વર્ષે? સ્થળ? રોબર્ટ બ્રુસ ફૂટે, 1893, વડોદરા રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટ પેડામલી ખાતેથી અને લાંઘણજ માંગ 1941મી. ઓજારોની શરૂઆત કયા યુગથી થઈ હતી? મધ્ય પાષાણ યુગથી. ઓજારોની શરૂઆત કયા યુગથી થઈ હતી? મધ્ય પાષાણ યુગથી. માનવ દૂરથી શિકાર કરતો ક્યારથી થયો? બીજું શું કરતો થયો? મધ્ય પાષાણ યુગથી. તથા ચામડાના કપડાં પહેરતો થયો. માનવ દૂરથી શિકાર કરતો ક્યારથી થયો? બીજું શું કરતો થયો? મધ્ય પાષાણ યુગથી. તથા ચામડાના કપડાં પહેરતો થયો. લઘુ પાષાણ ઓજાર કયા યુગના મળ્યા હતા? અંત્ય પ્રાચીન પાષાણ યુગના. લઘુ પાષાણ ઓજાર કયા યુગના મળ્યા હતા? અંત્ય પ્રાચીન પાષાણ યુગના. માનવે ટીંબા ઉપર વસવાટ ક્યારથી શરૂ કર્યો હતો? અંત્ય પ્રાચીન પાષાણ યુગ. માનવે ટીંબા ઉપર વસવાટ ક્યારથી શરૂ કર્યો હતો? અંત્ય પ્રાચીન પાષાણ યુગ. માનવ અકીકના બનેલ તીક્ષ્ણ હથિયાર બનાવતો ક્યારથી થયો? અંત્ય પ્રાચીન પાષાણ યુગથી. માનવ અકીકના બનેલ તીક્ષ્ણ હથિયાર બનાવતો ક્યારથી થયો? અંત્ય પ્રાચીન પાષાણ યુગથી. કયા યુગમાં ખોપરીમાં કાણું પાડવામાં આવતું હતું? અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં. કયા યુગમાં ખોપરીમાં કાણું પાડવામાં આવતું હતું? અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં. મધ્ય પાષાણ યુગના ઓજારો કયા નામે ઓળખાતા હતા? માઇક્રોલિથ. મધ્ય પાષાણ યુગના ઓજારો કયા નામે ઓળખાતા હતા? માઇક્રોલિથ. લાંઘણજ ખાતેથી મધ્ય પાષાણ યુગના માનવ કંકાલ તંત્રની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? H.D. સાંકળિયાએ. લાંઘણજ ખાતેથી મધ્ય પાષાણ યુગના માનવ કંકાલ તંત્રની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? H.D. સાંકળિયાએ. કયા કાળ દરમિયાન માનવ સ્થિર થયો હતો? મધ્ય પાષાણ યુગમાં. કયા કાળ દરમિયાન માનવ સ્થિર થયો હતો? મધ્ય પાષાણ યુગમાં. મધ્ય પાષાણ યુગના ઓજારોના ઉદાહરણ આપો. ગાભો અને પતરી. મધ્ય પાષાણ યુગના ઓજારોના ઉદાહરણ આપો. ગાભો અને પતરી. તાંબાની શોધ કયા યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગ. તાંબાની શોધ કયા યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગ. માનવે ધાન્ય ખાવાની શરૂઆત ક્યારથી કરી હતી? નૂતન પાષાણ યુગથી. માનવે ધાન્ય ખાવાની શરૂઆત ક્યારથી કરી હતી? નૂતન પાષાણ યુગથી. માનવીએ નદી કિનારે રહેઠાણની શરૂઆત ક્યારથી કરી હતી? નૂતન પાષાણ યુગથી. માનવીએ નદી કિનારે રહેઠાણની શરૂઆત ક્યારથી કરી હતી? નૂતન પાષાણ યુગથી. માનવીએ કૃષિ અને પશુપાલનની શરૂઆત કયા યુગથી કરી હતી? નૂતન પાષાણ યુગથી. માનવીએ કૃષિ અને પશુપાલનની શરૂઆત કયા યુગથી કરી હતી? નૂતન પાષાણ યુગથી. ધાતુ શોધવાનો ક્રમ જણાવો. તાંબુ, સોનું, રૂપું, ચાંદી, કાંસુ, લોહ, અયસ. ધાતુ શોધવાનો ક્રમ જણાવો. તાંબુ, સોનું, રૂપું, ચાંદી, કાંસુ, લોહ, અયસ. ધાતુ યુગના નામ જણાવો. તામર યુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ. ધાતુ યુગના નામ જણાવો. તામર યુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ.
ગુજરાત આંધ્ર પ્રદેશ નામ કયા કાળ સમયે પ્રચલિત હતું? ક્ષત્રપકાળ. ગુજરાત આંધ્ર પ્રદેશ નામ કયા કાળ સમયે પ્રચલિત હતું? ક્ષત્રપકાળ. ભારત આફ્રિકા ઓસ્ટ્રેલિયા કયા યુગ દરમિયાન જોડાયેલા હતા? મધ્ય જીવમય યુગમાં. ભારત આફ્રિકા ઓસ્ટ્રેલિયા કયા યુગ દરમિયાન જોડાયેલા હતા? મધ્ય જીવમય યુગમાં. ભારત આફ્રિકા ઓસ્ટ્રેલિયા કયા યુગમાં છૂટા પડ્યા હતા? અત્યાર સુધીના કુલ યુગ. નૂતન જીવમય યુગમાં. અત્યાર સુધીના યુગ 7. ભારત આફ્રિકા ઓસ્ટ્રેલિયા કયા યુગમાં છૂટા પડ્યા હતા? અત્યાર સુધીના કુલ યુગ. નૂતન જીવમય યુગમાં. અત્યાર સુધીના યુગ 7. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાં કયા આલેખનો જોવા મળે છે? પશુ પંખીના ચિત્રો. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાં કયા આલેખનો જોવા મળે છે? પશુ પંખીના ચિત્રો. માનવી ક્યારથી માટીના વાસણો વાપરતો થયો? મધ્ય પાષાણ યુગથી. માનવી ક્યારથી માટીના વાસણો વાપરતો થયો? મધ્ય પાષાણ યુગથી. દાંતા, પાલનપુર, ઈડરમાંગ જે પ્રાચીન જીવયુગના અવશેષ મળ્યા તે ક્યાં નામે જાણીતા છે? દિલ્હી વિભાગ સ્તર. દાંતા, પાલનપુર, ઈડરમાંગ જે પ્રાચીન જીવયુગના અવશેષ મળ્યા તે ક્યાં નામે જાણીતા છે? દિલ્હી વિભાગ સ્તર. કચ્છ અને સૌરાષ્ટ્ર જ્યાં મધ્યજીવમય યુગના અવશેષ મળ્યા તે ક્યાં વિભાગ તરીકે ઓળખાય છે? જુરાસિક વિભાગ. કચ્છ અને સૌરાષ્ટ્ર જ્યાં મધ્યજીવમય યુગના અવશેષ મળ્યા તે ક્યાં વિભાગ તરીકે ઓળખાય છે? જુરાસિક વિભાગ. જુરાસિક વિભાગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? ગોંડવાના ખંડ. જુરાસિક વિભાગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? ગોંડવાના ખંડ. માનવનું અસ્તિત્વ ક્યાં યુગમાં આવ્યું? નૂતન જીવમય યુગ. માનવનું અસ્તિત્વ ક્યાં યુગમાં આવ્યું? નૂતન જીવમય યુગ. ભારતીય ઇતિહાસ લેખનની શરૂઆત કરનાર કોણ હતા? લોમેશ ઋષિ. ઉગ્રશ્રવા. ભારતીય ઇતિહાસ લેખનની શરૂઆત કરનાર કોણ હતા? લોમેશ ઋષિ. ઉગ્રશ્રવા. ગુજરાતમાં કયા કયા વિસ્તાર ધરવાડ વિસ્તાર તરીકે જાણીતા છે? BK, SK, પંચમહાલ, વડોદરા. ગુજરાતમાં કયા કયા વિસ્તાર ધરવાડ વિસ્તાર તરીકે જાણીતા છે? BK, SK, પંચમહાલ, વડોદરા. ઇતિહાસકારોના મતે આદિમાનવ ક્યાંથી ગુજરાતમાં આવ્યો હોવાનું મનાય છે? આફ્રિકાના પૂર્વ કિનારેથી. ઇતિહાસકારોના મતે આદિમાનવ ક્યાંથી ગુજરાતમાં આવ્યો હોવાનું મનાય છે? આફ્રિકાના પૂર્વ કિનારેથી. ક્યાં યુગમાં માનવી ચામડા અને વૃક્ષની છાલનો વસ્ત્રો પહેરતો થયો? મધ્ય પાષાણ યુગમાં. ક્યાં યુગમાં માનવી ચામડા અને વૃક્ષની છાલનો વસ્ત્રો પહેરતો થયો? મધ્ય પાષાણ યુગમાં. માનવી ક્યાં યુગમાં માટીના વાસણો વાપરતો થયો? મધ્ય પાષાણ યુગમાં. માનવી ક્યાં યુગમાં માટીના વાસણો વાપરતો થયો? મધ્ય પાષાણ યુગમાં. ડેક્કન ટ્રેપના સ્તરમાં કઈ કઈ ખનિજો મળી છે? અકીક અને તેલના ખનિજો. ડેક્કન ટ્રેપના સ્તરમાં કઈ કઈ ખનિજો મળી છે? અકીક અને તેલના ખનિજો. માનવજીવમય યુગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? હિમયુગ. માનવજીવમય યુગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? હિમયુગ. ગુજરાતમાં કયા હિમયુગના માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના જોવા મળે છે? બીજા હિમયુગના. ગુજરાતમાં કયા હિમયુગના માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના જોવા મળે છે? બીજા હિમયુગના. અગ્નિની શોધ ક્યાં યુગમાં થઈ હતી? પ્રાચીન પાષાણ યુગ, પ્રાગ ઐતિહાસિક યુગ. અગ્નિની શોધ ક્યાં યુગમાં થઈ હતી? પ્રાચીન પાષાણ યુગ, પ્રાગ ઐતિહાસિક યુગ. પ્રાચીન પાષાણ યુગમાં માનવી શેમાંથી ઓજારો બનાવતો હતો? પથ્થર અને હાડકામાંથી. પ્રાચીન પાષાણ યુગમાં માનવી શેમાંથી ઓજારો બનાવતો હતો? પથ્થર અને હાડકામાંથી. માનવી ક્યાં યુગમાં ભટકતું જીવન જીવતો હતો? પ્રાચીન પાષાણ યુગમાં. માનવી ક્યાં યુગમાં ભટકતું જીવન જીવતો હતો? પ્રાચીન પાષાણ યુગમાં. માનવી ક્યાં યુગમાં ખોરાક એકઠો કરતો થયો? પ્રાચીન પાષાણ યુગમાં. માનવી ક્યાં યુગમાં ખોરાક એકઠો કરતો થયો? પ્રાચીન પાષાણ યુગમાં. ક્યાં યુગમાં માનવી ખેતીમાં પ્રવૃત્ત થયો હતો? નૂતન પાષાણ યુગમાં. ક્યાં યુગમાં માનવી ખેતીમાં પ્રવૃત્ત થયો હતો? નૂતન પાષાણ યુગમાં. ક્યાં યુગમાં માનવીએ પૈડાની શોધ કરી હતી? નૂતન પાષાણ યુગમાં. ક્યાં યુગમાં માનવીએ પૈડાની શોધ કરી હતી? નૂતન પાષાણ યુગમાં. તાંબાની શોધ ક્યાં યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગમાં. તાંબાની શોધ ક્યાં યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગમાં. માનવીએ સ્થાયી જીવન જીવવાની શરૂઆત ક્યાં યુગમાં કરી હતી? નૂતન પાષાણ યુગમાં. માનવીએ સ્થાયી જીવન જીવવાની શરૂઆત ક્યાં યુગમાં કરી હતી? નૂતન પાષાણ યુગમાં. લિપિની શોધ ન થઈ પરંતુ કૃષિ અને પશુપાલનની શરૂઆત ક્યાં યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગ. લિપિની શોધ ન થઈ પરંતુ કૃષિ અને પશુપાલનની શરૂઆત ક્યાં યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગ. નૂતન પાષાણ યુગમાં માનવી કોની કોની પૂજા કરતો હતો? અગ્નિદેવ અને વરુણ. નૂતન પાષાણ યુગમાં માનવી કોની કોની પૂજા કરતો હતો? અગ્નિદેવ અને વરુણ. નૂતન પાષાણ યુગમાં માનવી કોને પોતાના આરાધ્ય દેવ માનતો હતો? સૂર્ય અને ચંદ્રને. નૂતન પાષાણ યુગમાં માનવી કોને પોતાના આરાધ્ય દેવ માનતો હતો? સૂર્ય અને ચંદ્રને. નૂતન પાષાણ યુગના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે? લાંઘણજ, સુરત, તાપી, ડાંગ. નૂતન પાષાણ યુગના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે? લાંઘણજ, સુરત, તાપી, ડાંગ.
આદ્ય ઐતિહાસિક કાળને બીજા ક્યાંક નામે ઓળખવામાં આવે છે? તામ્રપાષાણ યુગ. આદ્ય ઐતિહાસિક કાળને બીજા ક્યાંક નામે ઓળખવામાં આવે છે? તામ્રપાષાણ યુગ. ક્યાંક યુગમાં લિપિ અને ભાષાની શોધ થઈ? આદ્ય ઐતિહાસિક યુગ, પરંતુ હજુ ઉકેલાઈ નથી. ક્યાંક યુગમાં લિપિ અને ભાષાની શોધ થઈ? આદ્ય ઐતિહાસિક યુગ, પરંતુ હજુ ઉકેલાઈ નથી. ક્યાંક યુગથી માનવીએ નગરો વિકસાવ્યા હતા? આદ્ય ઐતિહાસિક યુગથી. ક્યાંક યુગથી માનવીએ નગરો વિકસાવ્યા હતા? આદ્ય ઐતિહાસિક યુગથી. ક્યાંક યુગથી માનવી અનાજ વાપરતો થયો? આદ્ય ઐતિહાસિક કાળથી. ક્યાંક યુગથી માનવી અનાજ વાપરતો થયો? આદ્ય ઐતિહાસિક કાળથી. ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોણ જાણીતું છે? વેદવ્યાસ. કૃષ્ણદ્વૈપાયન. ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોણ જાણીતું છે? વેદવ્યાસ. કૃષ્ણદ્વૈપાયન. ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? વિજયન ભટાર્ક. ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? વિજયન ભટાર્ક. ગુજરાતના પ્રાગૈતિહાસિક કાળ વિશેનું પ્રથમ પુસ્તક કયું હતું? અને લેખક? આર્કિયોલોજી ઓફ ગુજરાત. હસમુખ સંકળિયા. ગુજરાતના પ્રાગૈતિહાસિક કાળ વિશેનું પ્રથમ પુસ્તક કયું હતું? અને લેખક? આર્કિયોલોજી ઓફ ગુજરાત. હસમુખ સંકળિયા. ગુજરાતનો ઇતિહાસ લખનાર પ્રથમ લેખક કોણ હતા? પ્રાણલાલ એડલજી ડોસા. ગુજરાતનો ઇતિહાસ લખનાર પ્રથમ લેખક કોણ હતા? પ્રાણલાલ એડલજી ડોસા. અમદાવાદનો ઇતિહાસ લખનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? મગનલાલ વખત શેઠ. અમદાવાદનો ઇતિહાસ લખનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? મગનલાલ વખત શેઠ. ગુજરાતમાં વ્યવસ્થિત માનવજીવનની શરૂઆત ક્યારથી થઈ? આદ્ય ઐતિહાસિક કાળ. ગુજરાતમાં વ્યવસ્થિત માનવજીવનની શરૂઆત ક્યારથી થઈ? આદ્ય ઐતિહાસિક કાળ. શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા તે પ્રસંગ મહાભારતના ક્યાં પર્વમાં છે? છઠ્ઠા પર્વમાં. ભીષ્મ પર્વમાં. શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા તે પ્રસંગ મહાભારતના ક્યાં પર્વમાં છે? છઠ્ઠા પર્વમાં. ભીષ્મ પર્વમાં. કુશસ્થલીમાં આવેલ બે દ્વારના નામ જણાવો. મોક્ષદ્વાર, સ્વર્ગદ્વાર. કુશસ્થલીમાં આવેલ બે દ્વારના નામ જણાવો. મોક્ષદ્વાર, સ્વર્ગદ્વાર. પરશુરામે સમુદ્ર કિનારે કયું નગર વસાવ્યું હતું? સોપારા. પરશુરામે સમુદ્ર કિનારે કયું નગર વસાવ્યું હતું? સોપારા.